શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. અને હમણાં કેટલા દિવસથી બ્લોગ ઉતાર્યો નહોતો. આમાં લગ્ન હતા બાજુના, આમાં દાંડિયા રાસનો પ્રોગ્રામ નહોતો, ત્યારના પાછો બ્લોગ આવ્યો છે નહીં. ત્યાર પછી ઉતાર્યો નહોતો. અત્યારે તો આમાં દાંતી નાખીને ત્યાર કરી દીધી છે. હવે આમાં પાળીઓ નાખવાની છે, માંડવીનું કોરવણ કરવાનું છે, એટલે આગળ પાળીઓ નાખવાની છે. આજે મેળા આવે તો કદાચ આગળ તો દાંતી તાકેલ છે, પાળીઓ નાખીને પછી કોરવણ શરૂ કરવાનું છે. માંડવી વાવવાની હોય છે, એટલે આમાં તો ઝવેર ઊભી છે, મોટી મોટી થઈ ગઈ છે, આઈ પાકવા આવી છે. ઓલી વાડીએ બાજરો હતો, ત્યાં બાજરો કાઢી લીધો, ત્યાં ખેડી નાખ્યો, ત્યાં જે કેળેલ પડ્યું છે આમાં પાળીઓ નાખીને આમાં હવે પાણી વાળવાનું છે, એટલે પાળીઓ આમાં નાખવાની છે. અત્યારે બપોરના 12 વાગી ગયા છે. હમણાં બ્લોગ નહોતો ઉતાર્યો, પાછો હવે આજથી બ્લોગ શરૂ કરી દીધો છે. હવે બ્લોગ કાયમી માટે આવે છે. હમણાં તે દિવસ ઉતાર્યો નહોતો, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો નવા હોય તો વિડીયોમાં. અને આપણે કાયમી હવે ડેઈલી આવશે. આમાં પાળીઓ નાખવાની છે ખેતરમાં. પાળીઓ નાખવાનું કામ હાલે છે. આગળ પાળીઓ નાખે છે, જે કોથલ ફરી છે એ બધામાં નાખવાની છે. આખા ખેતરમાં પાળીઓ નાખે, બમ્ફરે ટ્રેક્ટરેથી. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજું દિવસ સુકી ગયા અને અત્યારમાં આપણે ચડાવી દીધું પરવાનું પાણી. કાલે પાળીઓ નાખતા હતા, પાળીઓ નાખી દીધી હતી, પછી બપોર પછીના બાંધતા હતા નીકને. આજે પાણી ચડાવવાનું હતું, એટલે કાલે પછી ક્લિપ ના લેવાની, પાળીઓ ટ્રેક્ટરે નાખી દીધી હતી બધામાં. ઓલી પાછી નાખતા હતા, અહીં સુધી નખાઈ ગઈ. હવે અહીંથી પાણી શરૂ કરી દીધું છે. ત્રણ ક્યારે પીધા છે, અત્યારમાં શરૂ કરી દીધી છે. અત્યારે 8 વાગ્યા છે. 3 ક્યારે પી ગયા છે, 7:45. કાલે પછી ક્લિપ નથી લેવાની, આ બધું બાંધતા હતા આ આડીઓને, એટલા માટે આજે કોરવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો, આજે એટલું બધું પાવાનું બાકી છે, પાઈ દઈએ. આ તો અડધે સુધી પીશે, એટલે ઓલી પાસે બીજું ઓલી પાસે પીશે. ચાલો પાણી પાઈ દઈએ, એટલું બધું છે. તો મિત્રો, આપણે કોરવણમાં પાણી વાળતા હતા, અહીં સુધી પી ગયું છે. કોરવણમાં પાણી હાલે છે. હજી અત્યારે બપોર થઈ ગયા છે, 1-1.5 વાગવા આવી ગયો છે, એટલું પી ગયું છે. પાણી એટલું બધું રહ્યું છે, આમાં આવે છે. અત્યારે આપણે પાણી વાળવા આવ્યા છે, વાળીએ છીએ. એટલું બધું પી ગયું છે. ઓલી પાનું અહીંથી અડધા અહીંથી પી પાઈ દીધા છે. બીજી મોટર અહીં શરૂ કરી હતી, એ પી ગયા છે. આખા અહીંથી એટલા રહ્યા છે, આણી પાના એટલા છે એ રહ્યા છે. બાકી તો બધું પી ગયું છે. અત્યારે 1:30 વાગી ગયા છે. 3 વાગે લાઈટ જશે, ત્યાં સુધી જેટલું પી એટલું પાઈ દે. બીજું કાલે સવારે 3 વાગે લાઈટ જશે, ત્યાં સુધી વાળવાનું છે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રો. બીજો દિવસ ચૂકી ગયા અને કાલે કોરવણમાં પાણી વાળતા હતા, પછી લાઈટ વહી ગઈ, ત્યાં થાંભલા સુધી પીધો હતો. આજે અત્યારમાં લાઈટ આવ્યા, 3-4 ક્યારે પાઈ દીધા છે. 4-5 આમાં જાય છે, એટલું રહ્યું છે. પાણી પણ એટલું કોરવણમાં બાકી બધું પી ગયું છે. આજે તો પી જશે. ચાલો પાઈ દઈએ. ઓલે કાંઠેથી કાલે બધું પી ગયું હતું, ઓલી પાનું બધું. હવે આણી પાનું રહ્યું છે, ચાલો પાઈ દઈએ. અત્યારમાં શરૂ કરી દીધી છે મોટર, એક મોટર હાલે છે. તો મિત્રો, આપણે કોરવણમાં પાણી વાળતા હતા, અહીં સુધી પૂકી ગયા છે. આ કેરામાંથી હવે આડો કેરો છે એમાં જાય છે, અને છેલ્લો કેરો એક રહ્યો છે, છેલ્લો કેરો. અને આડો કેરો હેડામેનનો છે, એ આ ઓલી પાસે થોડોક પી ગયો છે. અહીં સુધી છે, થોડોક આ બાજુથી પી જાય, એટલે આમાં વાળીને બંધ કરી દેવાનું છે. આખું ખેતર પી ગયું છે. એકવાર પી ગયું છે, હજી બીજી વાર કોરવણ પાવાનું છે. થોડાક દિવસ પછી સુકાઈ જાય, પછી પાછું એકવાર પાઈ દેવાનું છે. પછી માંડવી વાવવાની છે. માંડવીનું કોરવણ કર્યું છે, એટલે તો આ પી ગયું છે. એકવાર તો છેલ્લા કેરમાં આગળ વાળી દઈએ, એટલે પી ગયું બધું આખું ખેતર. અત્યારે 12 વાગી ગયા છે. ચાલો આમાં વાળી દઈએ, આ ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દેવાની છે. અત્યારે તો આમાં જાય છે. તો મિત્રો, અત્યારના 7 વાગી ગયા છે અને કોરવણમાં પાણી વાળતા હતા. કોરવણમાં પાણી પી ગયું છે. ત્યારે બપોરે પી ગયું હતું, પછી મોટર બંધ કરી દીધી હતી, બધું પી ગયું છે. એકવાર પી ગયું છે. હવે બીજી વાર થોડાક દિવસ પછી જાડા મોટા ફૂંકાઈ જાય. અત્યારે આમ બહુ તડકો છે, એટલે આમ તો સુકાઈ ગયેલ લાગે,
2-3 દિવસ પછી બીજી વાર પાછું બીજી વાર વાળવાનું છે. અત્યારે એકવાર પી ગયું છે, પછી બીજી વાર વાળવાનું છે. અત્યારે 7 વાગી ગયા છે, પછી સવારે નીકળે પછી લેવાની. આ જવેર છે મોટી મોટી થઈ ગઈ છે, આને થોડાક દિવસમાં વાઢવાની છે. આ જવેર હમણાં કે દિવસનો બ્લોગ નહોતો ઉતાર્યો મિત્રો, કેટલા દિવસ થયા પાછો આજે શરૂ કર્યો હતો 2 દિવસ પહેલાં. હમણાં કેટલા દિવસથી બ્લોગ નહોતો આવ્યો. અત્યારે જવેરી પાકી ગઈ છે, વાઢવાની છે. ઓલી પછી વાઈ હતી એટલે આ જવેરી જ નાની છે. અણીપાની જવેર છે આ મોટી થઈ ગઈ હતી, પહેલાં વાઈ હતી એટલે આમાં ઘઉં હતા, મોડું થઈ ગયું હતું એટલા માટે. અત્યારે 7 વાગ્યા છે. ચાલો મિત્રો, આજનો બ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોમાં ના હોય તો વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.